ફટાફટ રોટલી આવે જ છે. રોતા નહીં આવે રોટલી. હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. આજે વાગ્યા છે અત્યારે 12:30 અને અત્યારે સવારનો એક ધારો ડ્રાઇવિંગમાં હતો. ડ્રાઇવિંગ પૂરું કરીને અત્યારે ઓફિસનું કામ બધું પતાવીને અત્યારે હવે જઈ રહ્યો છું આરટીઓનું કામ છે, એટલે ત્યાં અડધો પોણો કલાક કામ પતાવી આવ્યા અને પછી બપોરે પાછા જશું જમવા. તો નીકળીએ છીએ સીધા આરટીઓ ઓફિસે. ચાલો મિત્રો, આરટીઓ પહોંચી ગયો છું અને હવે થોડુંક ઓફિસનું કામ કરી લઈએ. આ ઓફિસ બિલ્ડિંગ છે આખું આરટીઓની, અને આખું પાર્કિંગ છે, 4 વ્હીલર છે તો અહીં રાખી દીધું છે. અને હવે આરટીઓ ઓફિસની અંદર જઈએ અને જે કામ છે એ કામ કરી લઈએ, પછી જોઈએ કેટલું કામ છે ને કેટલો ટાઈમ લાગે એ પ્રમાણે. ચાલો મિત્રો, વ્રજભાઈ જો અત્યારે ઘરે આવ્યો તો વ્રજભાઈ રિહાણા એ કે મારે સ્કૂલે છે ને વાનમાં નથી જવું. કેમ નથી જવું ને વાનમાં? એને તકલીફ એ પડે છે કે વાનમાં કેટલા છોકરા હોય જાજા બધી, એટલે એને ગીર્દી થાય છે, એટલે હવે એને વાનમાં નથી જવું. એ એમ કહે છે કે એક સ્કૂટર લઈ લો અને મને મૂકી જાઓ ને તેડી જાઓ. કેમ મેડમ? મેડમ તૈયાર જ છે. મેડમ જો અત્યારે સાડી બાડી પહેરીને તૈયાર થઈને આ બધું બકાલું લઈ આવ્યા ને, અધૂરામ પૂરું હતું તે જવું. હજી ખાવાની કેરીયું ઘટેશ ને, એક બોક્સ ઉપાડી આવ્યા. કેમ વ્રજ? આ કેટલામો બોક્સ છે વ્રજ? ખબર છે? વ્રજભાઈનું મૂળ નથી. કેટલામો બોક્સ છે આ? 6થું બોક્સ છે. ખોલો, કેવીક છે? 6થું બોક્સ આ ઉપાડી આવ્યા છે. વ્રજભાઈ ઓપનિંગ કરી રહ્યા છે બોક્સની. ખોલો ખોલો, કેવું છે? હા, નાનું ફળ છે પણ મીઠું હોય તો વાંધો નહીં. ચાકુ ન મરાય. જોઈએ હવે કેવીક નીકળે. 5 બોક્સ તો ખાઈ ગયા છીએ. આ 6થું બોક્સ છે. કેરીઓ એટલા ખાવાથી ધરાતા જ નથી. વ્રજભાઈને રોજ જોઈએ કેટલી વખત હે કેરી વગર મજા ન થતી, એટલે આ 6થું બોક્સ ઉપાડી આવ્યા છીએ. વિચાર કરો, આ મહિનામાં 6-7 હજાર 8 હજારની તો કેરી જ ખાઈ ગયા. હે 15,000 કાંઈ નથી. આ વખતે ખર્ચો બહુ વધી ગયો છે. તારે શેનો ખર્ચો વધ્યો? હા તો લઈ આવો છો તો એને આપો. હું રૂપિયા લઈ આવું છું. હા તો પછી ખર્ચો એ વ્રજભાઈ રૂપિયા કમાય કોણ? હા એ જ કરો. સારું, હાલો રસોઈ બનાવવા માંડો એટલે ખાઈ લઈએ, ભૂખ લાગી. આવો મિત્ર આવ. આજે અમારો મિત્ર ઢોસા લઈને આવ્યો છે. જો એનો હાલત જો, મોગલી છે, મોગલી. ડુગલીનો ભાઈ મોગલી કે મોગલીનો ભાઈ ડુગલી. હમણાં બિચારા 2 ભાઈઓ છે ને, સ્કૂલ ચાલુ થયું તે દીની નવરા નથી થતા. સ્કૂલ ને પછી એક ડ્રોઈંગ ક્લાસ અને એક ક્રિકેટ ક્લાસ. 2 ક્રિકેટ ક્લાસમાં ડ્રોઈંગ ક્લાસમાંથી નવરા ન થાય ને હોમવર્ક ને બિચારાને હાવ જિંદગી કેવી થઈ ગઈ કા? આ વ્રજભાઈ હે આજે જો હેતભાઈ છે તો એના ભાઈ માટે સરસ મજાનો ઢોસો ને લઈ આવ્યો. ઇડલી, શું છે ઇડલી તો ન કહેવાય, ઢોસો ને સાંભર ને મસાલા ઢોસા લઈ આવ્યો છે વ્રજભાઈ માટે. વ્રજભાઈ, તમારા માટે સરસનો ઢોસો આવી ગયો તો ખાઈ લ્યો. તે ખાઈ લીધો? નહીં તો ખાઈ લ્યો, જાઓ. હાલે તું ખાઈ લે. હાલો વ્રજભાઈ, ઢોસા કાંઈ અમારે શાકની રાહ જોવી પડે છે. ભાઈને તમને પૂછ્યું તું મેં, હું બનાવું?
આ તો બનાવવાનું હતું તો ભાઈ તમારું મન ફાવે એ તમે કીધું હતું કે બનાવવાનું. તીખું તીખું મસ્ત ગુવારનું શાક બનાવજે એટલે મેં તીખું તીખું બનાવ્યું. આપણ તો રાયને હવે આપો તો થાય ને ટાઈમે ખાવા આપવું જોઈએ. તો આપ્યો નથી નો છે આ? હજી ખાલી શાક મારે ખાવું. અરે રોટલો દો, અરે છાશ આપો, માણસ સંભારો આપે, અથાણું આપે, ખાલી શાક કઈ ખવાય? તમારે ખાલી શાક ખવાય? તમારે શાક ઠારવું હોય એટલે પછી રોટલી આવતા ખાવાનું કઈ અડધી કલાકથી તો ઠારી લીધું હોય, કેટલું ઠારવું હોય? ફ્રીજમાં મૂકી દો હવે ભાઈ. હાલો ફટાફટ રોટલી આવે જ હાલો, છે. હવે જો રોતા નહીં આવે રોટલી. લાગે છે ઓલી.